સૌપ્રથમ કેરી લેવાની છે. તમારી પાસે જે તાજી કેરી હોય તોતાપુરી કે રાજાપુરી, એ તમે ખટ્ટું મીઠું જોઈએ તો 2 તોતાપુરી લેવાનું અને 1 રાજાપુરી કેરી લેવાની. એકદમ ફ્રેશ હોય જોઈને લેવાનું અને એને છોલીને અને પછી આની અંદર છીણી કાઢવાનું. તમારે આ મિશ્રી લેવાનું, 1.5 વાડકી જેટલું લેવાનું અને પછી એને મિક્સરમાં ક્રશ કરી દેવાનું. 1 વાડકી કેરીની છીણ નીકળી હોય તો 1.5 વાડકી મિશ્રીનો પાવડર લેવાનો છે અને એ બધું મિક્સ કરીને તપેલીમાં નાખી દેવાનું છે. મેં ઓલરેડી બધું તૈયાર કરી દીધું છે. એટલે છીણ 1 વાડકી અને 1.5 વાડકી મિશ્રી અને અંદર થોડું સિંધવ નાખ્યું છે. મેં મીઠું નથી નાખ્યું. 11રસમાં તમારે ખાવું હોય તો ખવાય. એટલે છીણ છે, મિશ્રી છે અને સિંધવ છે, એ ત્રણેયને મિક્સ કરીને હલાયા કર્યું અને અડધો કલાક રહેવા દીધું છે. બને તો સવારે તમે છીણ તૈયાર કરી હોય તો સાંજે તમારે છુંદો બનાવવાનો છે. તમારે તડકાની જરૂર જ નહીં પડે. હવે કઢાઈ લીધી છે, એની અંદર 1 લોટો ભરીને પાણી નાખ્યું અને ગેસ ચાલુ કરી દીધો છે. આ પાણી ઉકળવા દેવાનું છે. થોડીક વાર પાણી ઉકળી જાય એના પછી ગરમ પાણીની અંદર આ જે તપેલી રેડી કરી હતી એને મૂકી દેવાનું છે. આપેલી કેરી અને મિશ્રી સિંધવવાળું છે અને મૂકી દીધું. હવે ગેસનો ફ્લેમ મીડિયમ રાખવાનું છે. મીડિયમથી સ્લો કરવાનું, મીડિયમ કરવાનું, સ્લો કરવાનું. પછી ઉપર તપેલી છે એને ધીમે ધીમે હલાવતા રહેવાનું છે. તમે કંઈક કામ કરતા હો તો 2 મિનિટે હલાવવાનું, પણ હલાવતા રહેવાનું. અને ગરમી જેમ તડકાની જેવી ગરમી મળે છે એવી અને ગરમ પાણીની અંદર ગરમી મળતું રહેશે. હવે આ કલર આનો ચેન્જ થઈ ગયો છે છુંદાનો. અને જ્યારે તમે આ ગેસ ધીમો રાખો કે ફાસ્ટ કરો, આ જ્યારે હલાવવાનું હોય પાસે હોવ તો આ તપેલી પકડી રાખવાની. આ તપેલી અહીં પકડી રાખવાની, રિસ્ક નહીં લેવાનો, હલાવતા રહેવાનું. અને પછી આને ટ્રાય કરવાનું હોય તો આપણે ચાસણી એક ડીશમાં લેવાની, એક ડીશમાં કાઢીને આનો રસ છે એને કાઢી દેવાનો અને એને થોડુંક ઠંડુ થવા દેવાનું. ઠંડુ થાય પછી જોવાનું કે 1 તારની ચાસણી થઈ છે કે નહીં. હમણાં નહીં ખબર પડે, ઠંડુ થયા પછી ખબર પડશે. આને લગભગ 1 કિલો કેરીમાં મને 1 કલાક થયો છે અને એને ઠંડુ થવા દેવાનું. હવે 7-8 કલાક થાય અથવા બીજા દિવસે સવારે પણ એમાં તમે મરચું અને જીરું નાખી શકો. એટલે હવે એને ઠંડુ થવા દેવાનું છે. એના પછી આપણે આગળ જોઈશું. હવે તમે જોઈ શકો છો કેરીનો કલર ચેન્જ થઈ ગયો છે. એનો અર્થ કે હવે છુંદો થઈ ગયો છે. ચાસણી તમારે ચેક કરવી હોય તો એક ડીશમાં થોડોક રસ નાખીને અને જોવાનું સેજ લીસું થયું છે કે નહીં. બહુ તાર ચાસણી જાડી નથી કરવાની, સેજ લીસું કરવાનું છે. હવે આ છુંદો 6 કલાક થઈ ગયા, ઠંડુ થઈ ગયું છે. ઠંડુ થઈ ગયા પછી આની અંદર લાલ મરચું નાખવાનું. મેં 1 ચમચી જેટલું મરચું નાખ્યું છે. તમને જેટલું તીખું ગમતું હોય એટલું તમે એની અંદર નાખી શકો. અને 1 ચમચી જેટલું જીરું નાખવાનું. એને થોડું હાથથી મસળી નાખવાનું. મસળીને પછી જીરું આમ ભભરાઈ દેવાનું. મારી ઘરે નાનું બાળક છે એટલે મેં ઓછું મરચું નાખ્યું છે. તમે મિશ્રીની જગ્યાએ ખાંડ પણ નાખી શકો. તમે જોઈ શકો છો છુંદો એકદમ સરસ તૈયાર છે. કલર પણ એટલો સરસ છે ને ટેસ્ટ પણ એટલો સરસ છે. જે બાળકોને શરદી કફ થતું હોય બહુ વારે ઘડીએ તો આ મિશ્રીનો છુંદો છે એટલે એને વાંધો ના આવે. અને કોલેસ્ટ્રોલવાળાને પણ વાંધો ના આવે કારણ કે આમાં મિશ્રી છે. હવે તાપમાં તપેલી કાચની બરણી હોય એની અંદર આ છુંદાને ભરી દઈશું.